આપણે દાખલા નંબર 5 ધવલ, પલક અને કમલ 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. વર્ષના અંતે આપણે તૈયાર કર્યા હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. આ જે ઉપાડ પર વ્યાજ છે એ શું છે? આપણને ગણવાનું રહી ગયું છે. ઉપાડ પર વ્યાજ અનુક્રમે ₹800, 1000, 800 અને 600 છે. ભૂલ સુધારણા નોંધ લખો. આપણને જે વ્યાજ આપવામાં આવેલું છે એ વ્યાજ કયું કે સર આ તો ઉપાડ પર વ્યાજ ગણવા રહી ગયું હોય તો સાચું તો ગણવા રહી ગયેલું છે. તો આ ઉપાડ પર વ્યાજ કયું આપેલું છે? એ ભૂલથી ઉપાડ પર એટલે આને કહેવાય ખોટી રીતે આપેલું. આપણે અહીંયા કોષ્ટક બનાવી દીધું છે. વિગત, ધવલ, પલક, કમલ અને કુલ. ચલો પહેલું આપણે ઉપાડ પર વ્યાજ જેટલો કુલ નફામાં વધારો. હવે આપણે કેટલું ઉપાડ પર વ્યાજ? 5:3:2 એટલે 5 ને 3 8 ને 2 10 એટલે આ 10 જેટલા થયા. આપણે અહીંયા તો કોઈ આપેલું નથી કે સર 2400 ક્યાંથી આવેલા? તો એની વાત કરીએ. ચલો આપણને ઉપાડ પર વ્યાજ કેટલું આપેલું? 1000. જો આ જે ઉપાડ પર વ્યાજ આપ્યું એ કઈ ખોટી રીતે વેચણી. કઈ રીતે? ખોટી રીતે વેચણી થઈ છે. અને ખોટી રીત થઈ હોય તો આપણે એને શું મૂકીએ? માઇનસ મૂકીએ. એટલે -1000, -800, -600. 1 2 3 નો સરવાળો કરો કેટલો થઈ જાય? 3 નો 1 2 3 નો સરવાળો કરો તો 2400 થશે. બરાબર? એટલે માઇનસ હોય. આ 2400 5/10 એટલે 1200 આવશે. 2400 ગુણ્યા 3/10 એટલે 720 આવશે. 2400 ગુણ્યા 2/10 એટલે 4800 આવશે. 480 આવશે. એટલે 1200, 720, 480 ત્રણનું ટોટલ મારો એટલે 2400 થશે. બરાબર? હવે આપણે પ્લસ માઇનસ કરી દેવાના. જે મોટું હોય એની નિશાની મૂકવાની. હવે 1200 માંથી 1000 કાઢો એટલે કેટલા આવે? 200 આવે. 720 અને 800 કીધા એટલે 800 માંથી 720 કાઢો એટલે 800 મોટા એટલે નિશાની કઈ છે? માઇનસ. 800 માંથી 720 કાઢો એટલે 80. 600 માંથી 480 કાઢો એટલે -120. હવે આપણે જો પ્લસ હોય તો શું આવે? જમા આવે. માઇનસ હોય તો શું આવે? ઉધાર આવે. માઇનસ હોય તો શું આવે? ઉધાર. એટલે આપણે આમ નોટ બની જાય. આવું ઉધાર એટલે પલકના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. કમલ આ ઉધાર લખેલું. કમલના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. તે ધવલના મૂડી ચાલુ ખાતે 200. બાબત જે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયેલ તેની ભૂલ સુધારણા નોંધ. એટલે આ રીતે ગણી જાય. એટલે પહેલું તો ઉપાડ પર વ્યાજ જેટલો કુલ નફામાં વધારો આપણને પ્રમાણ આપ્યું એ લખી રાખવાનું. બીજું તો આપણને આપેલું નહીં એની અંદર આ વ્યાજ આપ્યું જે વ્યાજ ઉપાડ પર વ્યાજ 1000, 800, 600 એ લખી દેવું. અને 1 2 3 નો સરવાળો કરીએ. બરાબર? આ જે વ્યાજ આપેલું એ ખોટી વેચણી છે એટલે એને માઇનસ કર્યું આપણે. અને આ જે 2400 આ પ્રમાણમાં વેચી દેવા અને તફાવત કાઢી દેવાનો. જો ઉધાર આવે તો આમ નોટમાં એને ઉધાર લખવાનું, પ્લસ આવે તો આપણે જમા લખવાનું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર આપણે જોઈએ આગળ. 6થો દાખલો આપણે કયા નંબર? 6થો. પી, ક્યુ અને આર કયું પ્રમાણ કીધું? 5:7:9 નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. મેનેજર તેમનું કમિશન આપ્યા બાદ વધતા નફાના કેટલા ટકા? 10% કમિશન આપવાનું છે. હવે એક ભાગીદાર ક્યુ કીધો. આપણે 3 ભાગીદાર એમાં કયા નંબરનો? ક્યુ ભાગીદારને કેટલો નફો મળે? 7000 નફો મળે છે. તો મેનેજરના કમિશનની ગણતરી કરો. હવે વિદ્યાર્થી મિત્રો આપણને એકનો નફો આપી દીધો ક્યુનો એટલે આપણે એ પ્રમાણે લઈએ. પહેલા તો આપણે પ્રમાણ કયું આપણું? તો એ લખી દઈએ પી, ક્યુ અને આર ના નફા નુકસાન વેચણીનું પ્રમાણ બરાબર કેટલું પ્રમાણ છે? આપણે નક્કી કરો પ્રમાણ કેટલું? 5:7:9. ચલો કુલ પ્રમાણ
કુલ પ્રમાણ કેટલું થાય ટોટલ મારી દો, આનો સરવાળો કરી દો. 5 ને 7 12, 12 ને 7 આ 12 ને 9 21, બરાબર. આ થઈ ગયો. હવે આપણે બાજુમાં અહીંયા કોઈ પેઢીનો નફો આપેલો નથી. કેટલા રૂપિયા નફો એ તો છે જ નહીં, એટલે પેઢીનો કુલ નફો ધારી દઈએ આપણે. ધારો કે પેઢીનો કુલ નફો બરાબર રૂપિયા 1 રૂપિયો ધારી દીધો, બરાબર. હવે આપણે ચાલુ કરીએ કે ચલો હવે કુનો નફો આપેલો છે આપણે, આ કુનો નફો છે ક્યુ નો. ચલો ક્યુ નું પ્રમાણ અહીંયા છે, તો ક્યુ નું પ્રમાણ કેટલું થાય 7/21, બરાબર. 7/21 કેટલો નફો મળ્યો એને 7000. તો એકમાં કેટલું આવશે એ જોઈએ આપણે. ચલો આપણે ગણતરી કરીએ. 7/21, બરાબર. 7/21 ક્યુ નો નફો કેટલો આવ્યો ભાઈ, ક્યુ નો ભાગ બરાબર આ 7/21 ક્યુ નો ભાગ, તો એનો નફો કેટલો આવ્યો આપણે જોઈએ તો 7/21 કુલ નફો રૂપિયા પેઢીનો 1, તો 7000, તો માટે 7000 ક્યુનો નફો બરાબર કુલ નફો કેટલો, કુલ નફો કેટલો, બરાબર. 7/21 પેઢીનો કુલ નફો કેટલો કીધો આપણે 1, તો 7000 ક્યુનો નફો હોય તો કુલ નફો કેટલો આવે, તો આપણે જે 7000 ગુણ્યા 1 ગુણ્યા અને આપણે શું માં દેવાની ગુલટ ઊંધો કરી દેવાનું એટલે 21/7. હવે આપણે કરીએ તો અહીંયા 7 એકા 7 જ્યાં એટલે 21 રૂપિયા શું આવે આપણે નફો આવે. 21,000 શું આવે કુલ નફો, આટલો રૂપિયા નફો આવી ગયો. હવે આ નફો આવી જાય એટલે મેનેજરનું આપણે શું ગણી દઈએ, કમિશન ગણી દઈએ. તો મેનેજરનું કમિશન બરાબર 21,000 રૂપિયા નફો આવેલો ગુણ્યા હવે મેનેજરને કેટલા ટકા કમિશન આપવાનું આપણે નક્કી કર્યું, 10% નક્કી કર્યું. તો 10/100 ટકા એટલે 100 થઈ જાય, બરાબર. તો આપણે એને કેટલા રૂપિયા થાય રૂપિયા કમિશનનું, તો રૂપિયા 2100. કેટલા રૂપિયા થાય 2100. નીચે લખી દે મેનેજરનું કમિશન રૂપિયા 2100 થાય છે. આ રીતે ગણી દેવાય. હવે જો ફરીથી એક વખત આપણે જોઈ લઈએ આપણે, બરાબર. કયું પ્રમાણ કીધું 5/7/9. ચલો 5/7/9 ત્રણનું ટોટલ મારી કેટલું થાય 21. હવે આખી પેઢીનો કુલ નફો આપણને આપેલો નથી, આખી પેઢીમાં નફો કેટલો ધાર્યો આપણે 1 રૂપિયો ધાર્યો. હવે ચલો કયા ભાગીદારનું આપેલું છે ક્યુ. હવે ક્યુ આ ક્યુ તો ક્યુ નું પ્રમાણ કેટલું થાય 7. 7/21 1 રૂપિયો નફો, 7/21 1 રૂપિયો નફો, તો 7000 કેટલો, તો 7000 ગુણ્યા 1 અને શું માં ઉલટ ગુલટ કરી દો એટલે 21 ને 7 આવડી એટલે 21,000. 21,000 ના કેટલા ટકા 10%. આ કોનું મેનેજરનું કમિશન, બરાબર. આ દાખલા નંબર 6 આપણે, બરાબર. હવે આપણે દાખલા નંબર વિકાસ એસાઇનમેન્ટની અંદર આપણે જે 7મા નંબરનો દાખલો, પ્રકરણ પહેલાનો 7મા નંબરનો દાખલો એવું લખેલું છે પલક આખરની મૂડી, કઈ આખરની મૂડી કેટલા રૂપિયા 96,000. ચાલુ વર્ષના ઉપાડના કેટલા કીધા 6,000. નફાના કેટલા કીધા 9,000. ની અસર આપેલ છે મૂડી પર વાર્ષિક 8% લેખે વ્યાજ ગણો. અહીંયા કઈ મૂડી આપેલી કે સર આખરની મૂડી. આપણું વ્યાજ શરૂઆતની મૂડી પર ગણાય. આપણું વ્યાજ કઈ મૂડી પર ગણાય, શરૂઆતની મૂડી પર વ્યાજ ગણાય. તો અહીંયા શરૂઆતની તો મૂડી નથી, તો ના આપે તો એનું એક સૂત્ર છે. આપણે પહેલું સૂત્ર આપણે લખી દઈએ, શરૂઆતની મૂડી શોધવા માટેનું સૂત્ર આપણે. તો શરૂઆતની મૂડી
બરાબર આખરની મૂડી, બરાબર આખરની મૂડી આપેલું. બીજું આપણા બાજુમાં શું આપેલું છે? ઉપાડ, તો પ્લસ ઉપાડ, આ ઉપાડ આપે. અને ત્રીજો શું આપ્યો? નફો, એટલે માઇનસ નફો. આ એનું સૂત્ર લખ્યું. ચલો શરૂઆતમાં આપણે લખીએ આખરની મૂડી કેટલી છે? 96,000. એટલે આખરની મૂડી રૂપિયા 96,000. બરાબર આખરની મૂડી કેટલી લખી? 96,000 પ્લસ ઉપાડ રૂપિયા, ઉપાડ કેટલો કર્યો? 6,000. બરાબર આ બંનેનો શું કરવાનું કીધું? સરવાળો. એટલે રૂપિયા સરવાળો કરો. 96,000 માં 6,000 ઉમેરો એટલે આપણે કેટલા રૂપિયા થશે? 1,02,000. હવે શું કીધું? માઇનસ નફો. નફાના કેટલા કીધા? રૂપિયા 9,000 માઇનસ કરો એટલે કેટલા વધે? 1,02,000 માંથી 9,000 આપણે માઇનસ કરીએ તો આપણને મળશે 93,000. કેટલા મળશે? 93,000. એટલે આપણે શરૂઆતની મૂડી આવી ગઈ. આ શરૂની મૂડી. હવે આપણે શું શોધવાનું કીધું? મૂડી પર વ્યાજ. એટલે આ પહેલો પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, મૂડી પર વ્યાજ બરાબર કેટલું? શરૂઆતની મૂડી કેટલી આવી? 93,000 ગુણ્યા કેટલા ટકા કીધા? 8%. એટલે 8 ના નીચે 100. બરાબર 93,000 ગુણ્યા 8 ભાગ્યા 100 કરી દેવા એટલે તમને કેટલા મળશે? આપણને 7,440 રૂપિયા આપણને વ્યાજ મળશે. કેટલું વ્યાજ મળશે? 7,440. નીચે લખી દેવાનું મૂડી પર વ્યાજ રૂપિયા 7,440 થાય છે. બરાબર એટલે આખરની મૂડી આપણે હંમેશા યાદ રાખવાનું, મૂડી પર વ્યાજ શરૂઆતની મૂડી પર જ વ્યાજ ગણાય. એટલે શરૂઆતની મૂડી ના આપી હોય તો આ પ્રમાણે સૂત્ર મૂકીને ગણી દેવું.